अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જેમ દાદા ભગવાને જેમ વ્યવસ્થિત શક્તિની શોધખોળ અને પછી વ્યવસ્થિત શક્તિ પ્રગટ થયું અને જીવ માત્ર આ જગતના લોકો આ વિજ્ઞાનને સમજે એના માટે છેક સુધી આટલી ઉંમરે પણ પ્રયત્ન કરતા હતા। હેલ્થ સારી હોય ના હોય તો બધી જ અવસ્થામાં આ તો ફોરેનમાં આવ્યા, ફોરેન નતા આવ્યા એટલે ઇન્ડિયામાં કેવા કેવા લોકોના ઘર, નાના ઘર, મચ્છરો હોય, પંખા હોય, એસી તો પહેલા હતા નહીં, આટલી ગાડીઓ નથી, ખ્યાલ આવે ને ટ્રેનમાં જવાનું આવવાનું, નોન એસી ટ્રેનમાં બેસવાનું, ટ્રાફિક ભીડ, આ બધા જ સંજોગોમાં પણ મિશન શું હતું? લોકો વિજ્ઞાન સમજે। એટલે એટલે કસોટી છે એમની, શું છે? કસોટી। હા, પણ પોતાના ધ્યેયથી ચલાયમાન ના થાય। મારાથી થાય એટલું કરી છૂટું બસ। કેટલો રિસ્પોન્સ મળે છે, ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ। મારો સબ્જેક્ટ એ છે કે ભાઈ બે માણસ ભેગા થાય છે અને વિજ્ઞાનની વાત કરવી, પાંચ ભેગા થાય છે વિજ્ઞાનની વાત કરવી, ધેટ્સ ઇટ। સંખ્યાનો કોઈ પ્રશ્ન નહીં મને, કોઈ દિવસ ના હોય। મેં વાત તો કરી તમને કે 62 થી 72 58 ના જ્ઞાન થયું, 72 સુધી દાદા ભગવાનને 10 માણસ ભેગા થતા નતા। આ દાદા ભગવાનનું પોતાનું સ્ટેટમેન્ટ નટુ કાકાની ડાયરીમાં છે। હું કે મારી પોતાની વાત નથી કરતો, આ બધા પુરાવા સાથે કહું છું। બરાબર છે। અમે તો બધા 76 માં ભેગા થયા, પણ આ તો એક વાત હતી કે અમારી ઉંમર 16 વર્ષની હતી, એટલે આ તો સમજવાની વાત કરું છું। એટલે આવી રીતે માણસ જ્યારે પોતાના જીવનની અંદર એવા ક્રાંતિકારી જાગૃતિ લઈને આવ્યા હોય ત્યારે જ એનું આવું મિશન બને। અને કેવી એમની જ્ઞાની પુરુષ દાદા ભગવાનની જુઓ, સરળતા જુઓ, સહજતા જુઓ, જિંદગીમાં એમને બધું જ લૂંટાઈ દીધું। શું કર્યું? લૂંટાઈ દીધું। હા, શેના માટે લૂંટાયું? કે એમને ખબર છે આ બધી વસ્તુ કામની નથી, આ જ રાગદ્વેષ કરાવે છે। પોતે બિઝનેસ કર્યો પાર્ટનર સાથે, પણ મિલકત બધી ત્યાં આપી દીધી, રાખી નહીં પોતે। 50-50 નહીં કે મારા ઘરમાં 2 જણ છે તમારા ઘરમાં 12 જણ છે, તો તમારે વધારે લેવાના, મારા 2 ઘરનું ચાલે એટલું રાખવાનું કે છે। એટલી ઉપાધિ ઓછી ને, 12 જણ અને 12ની ઉપાધિ છે, પોતે પોતાના મકાન પર ના હા, કારણ કે એમને આ બધું બોજો લાગ્યું એમને। મકાન તો ગામમાં હતું એમનું પોતાનું, વડોદરામાં હતું, પણ પોતાને લાગ્યું કે હવે કે વસાવા જેવું નથી, આપણે અનુકૂળતા નહીં આવે તો ગામ જતા રહીશું આપણે, ત્યાં તો મકાન છે જ આપણું। પણ કહેવાનો મતલબ દરેક બાબતની અંદર પોતે પોતાની વાતમાં બધે ઠેકાણે ક્લેરિટી લઈને આવ્યા હતા કે આ જગતમાં હું શું કરવા આવ્યો છું, હું કંઈક શેર કરવા આવ્યો છું કે કંઈક ફિઝિકલ ક્રિએટ કરવા આવ્યો છું? તો કે ના, હું શેર કરવા આવ્યો છું। કેમ કરીને લોકો આ વિજ્ઞાન સમજે અને પોતાની અજ્ઞાનમાંથી બહાર નીકળે અને આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ અનુભવે, એવું વિજ્ઞાન લોકોને મળે, એવો એમનો પ્રયાસ હતો। છેક સુધી આ પ્રયાસ એ સાદા સીધા સિમ્પલ રહ્યા। ઓછામાં ઓછી જરૂરિયાત, ઓછામાં ઓછા કપડા, ઓછામાં ઓછા સાધનો, લક્ષ્મી વ્યવહાર પૂરતી, કેટલી? વ્યવહાર પૂરતી। ઘરમાં એવી લક્ષ્મી નહીં, પોતાની પાસે એટલી લક્ષ્મી નહીં, લક્ષ્મીમાં એમને ઇન્ટરેસ્ટ પણ નહોતો, જીવન ચાલ્યા કર્યું એમને। શું છે? જીવન ચાલ્યા। પણ લાઈફમાં મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ। શું નહોતું એમને? પૈસા ઇમ્પોર્ટન્ટ નહોતું, એમને ઇમ્પોર્ટન્ટ જ્ઞાનનું હતું। એટલે આખી આ જે લાઈફ જીવ્યા એની અંદર એક જ મિશન હતું એમને કે કેમ કરીને આ લોકો પામે, અને પામવાની અંદર પોતે પોતાના જીવનમાં પાછી પ્યોરિટી લઈને આવ્યા હતા। શું લઈને આવ્યા? પ્યોરિટી। એની અસર કરે, ખ્યાલ આવ્યો? પ્યોરિટી લઈને આવ્યા હતા। એમને એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ મારી દ્રષ્ટિએ ક્યાં આવ્યું? જે દિવસે આ મંદિરનો પ્રોજેક્ટ આવ્યો ત્યારે એમના લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયો। ખ્યાલ આવી ગયો? એમને ખ્યાલ આવી ગયો કે હવે
આ જે ઉદય કર્મ હતો એમનો, પણ આ ઉદય કર્મમાં એક મિસ્ટેક થઈ ગઈ કે ત્રિમંત્ર બાધોનો પ્રોજેક્ટ આવી ગયો એટલે એમને પૈસા નતા માંગવા તો માગવા પડ્યા. હા, પૈસા ભેગા કરવા પડ્યા, પૈસાનો યુઝ કરવો પડ્યો, મેનેજ ઇટ. યુ અન્ડરસ્ટેન્ડ મી? આ પૈસાનું મેનેજમેન્ટ લાવવું, ભેગા કરવા, ઉપયોગ કરવો, મેનેજ કરવું, મેન્ટેન કરવું, એ જ કસાયોના કારખાના છે. એટલે મેં બહાર જવું પડે, અમેરિકા, લંડન, બધું જ કરવું પડે, બધું જ કરવું પડે. when you create the project, now you have to do everything. તમારે આમે સમજાવવું પડે, આમે સમજાવવું પડે, આમે સમજાવવું પડે, બધું જ કરવું પડે. બરાબર છે. એટલે સમજાવું છું. એટલે કહેવાનો મતલબ કે આપણને આ બધી વસ્તુ અમારા વિઝનમાં અમને ક્લિયર દેખાય. શ્રીમદ રાજચંદ્ર આ વખતમાં પાકા હતા. એમને એક પણ મંદિરનો પ્રોજેક્ટ ના કર્યો, એક પણ સંસ્થા ના બનાવી, પોતાના જીવતા. એમના ગયા પછી બની, પણ એમને બનાવી નથી. અમને આ બધી વસ્તુના મહાન પુરુષો હોય ને ઉદયો પણ દેખાયા કર્યા કે આ કેવા કેવા ઉદય છે, ક્યાં ક્યાં એમના ઉદયમાં મિસ્ટેક થઈ. ઉદયમાં એટલે કોઝમાં મિસ્ટેક થઈ. અત્યારે તો પરિણામ છે, પરિણામમાં ભૂલ ના કહેવાય, પણ પરિણામમાં બીજ કેવું નાખ્યું તો ધીસ ઇઝ ઇઝ રિક્વાયર્ડ ધ કરેક્શન. કારણ કે જગતના લોકો છે, જગતના લોકો તમને પકડશે કે તમે લક્ષ્મીના વાતતા કરતા લક્ષ્મી કેમ મેળવી, મંદિરોની વાત કરતા અમારે તો મંદિરનો પણ શ્રમ ના હોય, મંદિર કેમ બંધાય? પૂછે, લોકો તો પૂછવાના જ છે. આગળ બોલી ગયા છે મને. ધેટ્સ ઇટ. એટલે હું એ કહેવા માંગુ છું કે એટલા માટે કે પછી આખું વિજ્ઞાન પછી ડાયવર્ટ થઈ ગયું. પછી રિલેટિવ સત્યની વાતો બધી એમને કહેવી પડે, એમને વ્યવહાર સત્ય નીચે આવીને પછી કીર્તન ભક્તિ છે, આ છે, તે છે, ભગવાનનો મહિમા છે, એની વેલ્યુ છે, મંદિરની વેલ્યુ, ત્રિમંદિરની વેલ્યુ, આ બધું. કારણ કે એક વસ્તુ છે, તમે પ્રોજેક્ટ લઈને આવ્યા એટલે પ્રોજેક્ટને અનુરૂપ તમારું પ્રોજેક્શન પણ હોવું જોઈએ. એટલે આ બધી વસ્તુઓ અમને આમ દેખાય. એમને ભલે એમનો ઉદય કર્મ હતો, પણ અમને દેખાય કે આ ઉદય કર્મમાં આવું આવ્યું બીકોઝ ઓફ ધીસ રીઝન. સો ઇટ્સ રિક્વાયર્ડ ધ કરેક્શન ફોર મી, નોટ ફોર હિમ. એમનો તો ઉદય કર્મ હતો, મારે કરેક્શનની જરૂર છે. એમનો ઉદય કર્મ છે, સમજાય છે? એટલે અમને આખું આવું દેખાય. કોઈનું પણ હોય તો અમને દેખાય, આખું વિઝન દેખાય એમનું કે એમને કેવા ઇફેક્ટ, કોઝ કેવા હતા એ અમને ખ્યાલ આવી જાય. એને દર્શન કહેવાય ને, શું કહેવાય? દર્શન કહેવાય. એટલે આખું અમને દેખાય કે કેમ આવું થઈ ગયું. આ બધા સત સાધનો આ બધું કેમ એમને આપવું પડ્યું? બીકોઝ ઓફ ધ રીઝન. સમજાય છે? દરેક ધર્મગુરુમાં ગ્રેટનેસ જુઓ ને, ત્યાં કોઈ જગ્યાએ મિસિંગ લિંક આવી જાય તો પછી આખું ટર્નિંગ પોઈન્ટ આવી જાય. પછી એ હાઈ લેવલમાંથી ક્યાં આવી જાય? એકદમ લો લેવલમાં જાય. અને મિસ્ટેક ત્યાં થતી નથી. લો લેવલમાં એક વખત એમના ઉદયમાં આવ્યું ને, ધેટ ઇઝ નોટ અ મિસ્ટેક, that is a small mistake. But when your followers they follow your tradition, that is the biggest mistake. That is the biggest, because you give him an example. હવે એમ એક બાજુ તો હું 5 બાજુ, માણસ વિશે 25 બાજુ, પેલો 50 બાજુ, because we have an example for our superior. Am I right or wrong? So now in a future people they follow the tradition. અને પછી કેવું થાય? પાછી મલ્ટીપ્લાય થાય. આખી ટ્રેક ખોટી જાય. અને એ ટ્રેક 50, 100, 200, 500 એટલી રોંગ ટ્રેક પછી થઈ ને કે પછી આખું સાયન્સનો શબ્દ જ ખતમ થઈ જાય. પછી અમે આ બિગિનિંગ થી મને એન્ડ શું આવશે એ જોઈને આ વાત કરીએ છીએ. આજે દાદા ભગવાનની એક જ સમાધિ બનીને એટલી મોટી મિસ્ટેક થઈ ગઈ, એટલી મોટી મિસ્ટેક થઈ ગઈ ને આજે 500 વર્ષ પછી 500 સમાધિઓ હશે. અને પોતે ના કેમ ગયા હતા? ના, પણ એગ્રી, એમને તો ના કીધેલું, પણ કોઈ પણ કારણસર જે બની એ એટલી મોટી મિસ્ટેક થઈ ગઈ કે એ પરંપરામાં 500 વર્ષ પછી 500 સમાધિઓ હશે. સંસ્થાના કાર્યકર્તાએ કરેલું બધું. ધીસ ઇઝ સાયન્સ. એટલે ખબર નથી પડતી માણસોને કે મિસ્ટેક શું થઈ જાય છે, એમાં શું વાંધો છે, આ નથી ખબર પડતી. દે હેવ અ વેરી સ્મોલ વિઝન. શું છે? આ ટૂંકી દ્રષ્ટિવાળાનું ખબર નથી પડતી. અમે એમ કહે છે ગુરુ શિષ્ય ના કરવા. દાદા ભગવાન બી કહેતા હતા, શ્રીમદ રાજચંદ્ર બી કહેતા હતા, મહાવીર આજ કહેતા હતા. એનું કારણ હતું ગુરુ થવું એટલે જવાબદારી લેવી. શું લેવી? જવાબદારી લેવી. કોઈ લે, જેને મોક્ષે જવું છે જવાબદારી લે, એ ગાઈડ કરે. જ્ઞાનીઓ ગાઈડ હોય, ગુરુ ના હોય કોઈના. બરાબર છે. અને એટલા માટે ગુરુ ના હોય કારણ કે એ મુક્ત રહેવા માંગે છે, માટે તમને મુક્ત રાખે છે.
કે યુ આર ટોટલી ફ્રી. સમજાય છે ને? કેમ? હું મુક્ત રહેવા માંગુ છું. હું કોઈને બાંધું તો મારે બંધાવવું પડે. સામે છે ને, વનવે ના હોય ને. એટલે આ બધી વસ્તુમાં જરા જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્ઞાનીઓની કેટલી વિશાળ દ્રષ્ટિ હોય છે કે જેને કારણે સદાય જાગૃત હોય. કેવા હોય? આ દુનિયાની બધી વસ્તુ જતી રહે, ફોરગેટ ઇટ. પણ સ્વામીજી જે દાદા જે આપતે પુત્ર ટ્રેન કર્યા દાદાએ, આજે એ લોકો જેમ કહે છે કે આનંદ ના જવાય આનંદ જવાય, રાઈટ? તો મને એમ થાય કે રહ્યા કરે વાંધો નથી કહેતો હું, લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દાદાનું વિજ્ઞાન સમજાય ને લોકો, એવું તો થયું ના હોય. વિજ્ઞાન નથી સમજ્યા, દાદાએ અભેદતા આપી આપણે, તો ભેદભાવ કેમ? વિજ્ઞાન નથી સમજ્યા એના તો અનેક કારણો છે ને સાહેબ. આ કારણ તો નાનું કારણ છે, દેખીતું કારણ છે, ડેન્જરસ છે, પણ વિજ્ઞાન નથી સમજ્યા. એના સાયન્સની વાત કરીએ તો આપણે એમના વર્તન ઉપરથી, વાણી ઉપરથી આપણને ખ્યાલ આવી ગયા ને કે વોટ દે પ્રોજેક્ટ ધ રિચ્યુઅલ્સ. એનાથી આપણને ખ્યાલ ના આવે કે સાયન્સ નથી. પણ મહાત્મા બોલે વાંધો નહીં, પણ પોતે જ બોલે છે કે એ મને કઈ સમજ. પણ આવું જ હોય. આજે મહાવીરના શિષ્યએ જ મહાવીરનું વિજ્ઞાન ખલાસ કર્યું, કૃષ્ણના ફોલોઅર્સે જ કૃષ્ણનું સાયન્સ ખલાસ કરી નાખ્યું, ને રામના ફોલોઅર્સે રામનું સાયન્સ ક્લાસ કરી નાખ્યું. બીજાએ નથી કર્યું, એ લોકોએ જ કર્યું છે. એટલે આવું જ રહેવાનું. દાદા આજે વિજ્ઞાન વાત ખતમ કરીને એવું થયું પછી તો થઈ જ ગયું છે ને, સાયન્સ છે જ નહીં તો પછી ક્યાંય. કહેવાનો મતલબ જે વિજ્ઞાન જે બહાર પડવું જોઈએ એ વિજ્ઞાન માટે મારી વૈજ્ઞાનિક દ્રષ્ટિ હોય તો જ મને વિજ્ઞાન રૂપે સમજાય, નહીતર વિજ્ઞાન રૂપે ના સમજાય, શ્રદ્ધા રૂપે સમજાય. ને પછી શ્રદ્ધાને હું પોતે ફોલો કરતો હું અને બીજાને પછી ફોલો કરવાનું કહેતો હોઉં. એટલે લેવલ છે. શું છે? એ બરાબર જ હોય. માટે તો દાદાએ કીધું કે ભાઈ આ અમારી ગાદી નથી. શું નથી? આ અમારી ગાદી નથી. જેને જગતના લોકો જ્ઞાની તરીકે ઓળખશે એનું કામ થશે. સમજાય છે કે નહીં? જગતના લોકો ઓળખવા જોઈએ કે ભાઈ આ અનુભવી પુરુષ છે કે ટ્રેડિશનલ છે. એ જગતના લોકો નક્કી કરે. જ્ઞાની પોતે નક્કી ના કરે કે હું ટ્રેડિશનલ છું. જગતના લોકોને ખબર. પણ આજે તો કોઈ ખબર નથી પડતી જ્ઞાની કોણ છે ને અનુભવી કોણ છે. તો ના જ ખબર પડે ને. પણ હવે ના ખબર પડે એટલે તો આપણને ખબર પડે છે કે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ શું છે. એનાથી તો આપણને ખબર પડે છે. માટે આ જગત આવું હોય, આ જગતમાંથી આપણે આપણું કામ કાઢી લેવાનું છે. આપણું કામ જગતને સુધારવાનું નથી, જગતને બદલવાનું નથી. આપણું કામ આપણી દ્રષ્ટિ બદલવાનું છે. જગત આવું જ રહેશે. રામ ગયા તોય આવું, કૃષ્ણ ગયા તોય આવું, મહાવીર ગયા તોય આવું, દાદા ભગવાન ગયા તોય આવું. આવું જ રહેવાનું છે. આપણું કામ જગતને સુધારવાનું કે બદલવાનું નથી. જગત પ્રત્યેની આપણી દ્રષ્ટિ આપણે બદલવી પડશે મોક્ષે જવું હોય તો. આપણું કામ આપણને જ્ઞાન ઉપર, વિજ્ઞાન ઉપર વિશ્વાસ હોય, આપણે રાઈટ ટ્રેક ઉપર ચાલતા હોય તો જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, ઇન્ટરેસ્ટેડ થિંકર પીપલ હોય, એને આપણે આ વિજ્ઞાન કઈ છૂટવું. પછી એને ના ગમતું હોય તો then it is okay. It is not by force and it is not for compulsion. ખ્યાલ આવે? બાકી આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. એટલું સુંદર વિજ્ઞાન મળ્યું છે. કામ કાઢી લો ને આપણે. નથી સંખ્યામાં ના પડશું, ટોળામાં ના પડશું, આ વિજ્ઞાન ખલાસ થઈ જશે. નથી રસ લોકોને. શું કરશો તમે? સાયન્સ કોઈ કાળે નવું હોઈ શકે નહીં. પ્રેઝન્ટેશન જ નવું હોય. રામે પણ આ સાયન્સ કહ્યું, કૃષ્ણએ આ કહ્યું, મહાવીરે આ કહ્યું, શ્રીમદ રાજચંદ્રે આ કહ્યું, દાદા ભગવાને આ કહ્યું. સાયન્સ એક જ પ્રકારનું હોય, અલગ અલગ પ્રકારનું ના હોય. ખાલી પ્રેઝન્ટેશન એના વર્ડ જુદું હોય, એક્ઝામ્પલ જુદા હોય, પણ પ્રિન્સિપલ તો એક જ હોય. સમજ પડે છે ને જ્ઞાનની, જે તમે સમજાવો છો સમજ પડે છે ને, આઈ થિંક એને ઘણો ફેર પડ્યો. એટલે આજે આપણા દાદા ભગવાનને પ્રત્યક્ષ મળેલા હોય કે પરોક્ષ જ્ઞાન પામેલા હોય કે જ્ઞાન ના લીધું હોય, એ મોટા ભાગના વ્યક્તિઓ જ્યારે આ વિજ્ઞાન સાંભળે છે ફર્સ્ટ ટાઈમ, મારી પાસેથી સાંભળવાની જરૂર નથી, ચોપડીએ વાંચે કે યુટ્યુબમાં જુએ કે આપણી વેબસાઇટમાં જુએ
કે કોઈની સાથે વાતચીત કરતા હોય, આ વિજ્ઞાન જેને સમજ્યા છે તેને, પણ એ ત્યાર પછી એ બધા મોટા ભાગના લોકોનું કોમન આન્સર એ છે કે ભલે જ્ઞાન અમને આજે લીધું, 5 વર્ષે લીધું, 25 વર્ષે લીધું, 50 વર્ષે લીધું, અમને પાસે લીધું, અમને પાસે લીધું, પણ વિજ્ઞાન તમારી પાસેથી સમજાવ્યું. આ કોમન આન્સર છે. આ આન્સર કેવો છે? બધાનો કોમન છે. જ્ઞાન ગમે તેની પાસે લીધું અથવા લીધું કે ના લીધું, પણ વિજ્ઞાન સમજાવ્યું નતું. અમને રિચ્યુઅલ છે, સત્સાધન છે, આટલું બધું સમજાયું હતું, પણ સાયન્સ નતું સમજાયું. કે જેના માટે દાદા ભગવાનનો આ દેહ એમને પ્રાપ્ત થયો હતો એઝ અ સાયન્ટિસ્ટ, અક્રમ વિજ્ઞાની તરીકે. અને એ અક્રમ વિજ્ઞાન એ એમનું હાર્ટ હતું, પણ બીકોઝ ઓફ સમ રીઝન એ સાયન્સ રીતે પ્રેઝન્ટ ના થઈ શક્યું, અને માટે સાયન્સ જે નીકળવું જોઈતું હતું ઇમ્પોર્ટન્ટ સાથે તે ના નીકળ્યું. સાયન્સના કેટલાક વાક્યો તો નીકળી ગયા, પણ જે પ્રેઝન્ટેશનમાં હું જેમ સાયન્સ કહું છું એવું ના બોલી શક્યા, કારણ કે લોકોને ઇન્ટરેસ્ટ નથી. એટલે એક વસ્તુ આપવી પડે એને. શું કીધું પડે? ગમે ત્યારે પણ એને એવી વસ્તુ આપવી પડે કરવાની. શું કીધું? તમે જુઓ દાદા કેટલા બધા નીચે ઉતરી ગયા. પેલું કે દાદા આજ્ઞા સમજાતી નથી, તો કે દાદા કરજે ના. મારે જે આજ્ઞા દાદા પડાતી નથી, તો કે કશું વાંધો નહીં, 50-70% પાડે તો વાંધો નહીં. છેવટે 50% કીધું. છેવટે દાદાએ કીધું આજ્ઞાકારનો ભાવ તો કરજે તું. સમજાય છે કે નહીં? કારણ કે મને ખબર છે કે આ લોકોને જો જે મગજમાં જે ડુઅરશીપ છે ને એ નીકળતા બહુ વાર લાગશે. સમજાય છે? ડુઅરશીપ કરતા પણ એને જ પુરુષાર્થ કહેવાય. એ દ્રષ્ટિમાંથી નીકળતા બહુ વાર લાગશે, બહુ વાર લાગશે. કેટલા અવતારોનું ઘૂંટેલું છે કે કર્યા વગર થતું હશે. એ ઘૂંટાઈ ગયું છે. શું છે? એટલે વારે ઘડીએ પેલું વિજ્ઞાન સાંભળે તો એ પેલું બધું ઉપસી આવે છે, લખેલું છે ને જે એ હજુ ઉપસી આવે છે. ના પણ આટલું તો કરવું જ પડે આપણે, આટલું તો કરવું જ પડે આપણે, એવું અંદર થઈ જાય છે. એટલે પાછું વિજ્ઞાન પાછું સાયલેન્ટ થઈ જાય છે. એટલે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન તેમ શ્રીમદ રાજચંદ્ર, કાનજી સ્વામી એટલે કે સમયસારની અંદર ભગવાન શ્રી મહાવીર, ઇવન તો કૃષ્ણ ભગવાન, આ બધાએ ભેદ વિજ્ઞાનની વાત કરી છે, પણ એમને એમના શબ્દોમાં કરી છે. જે આ કાળમાં એનલાર્જ ના થઈ શક્યું એટલે એ બધું જ્ઞાન સાયલેન્ટ થઈ ગયું, અને જે એક્શન બેઝ ઉપર જ્ઞાન હતું એ બધું એનલાર્જ થઈ ગયું. લોકોને ડુઅરશીપ જ્ઞાન મળ્યું. શું મળ્યું? કૃષ્ણ ભગવાને પણ ગીતામાં સાયન્સ કીધું, એ રવાઈ ગયું. ખ્યાલ આવી ગયો? પણ આરતી, પૂજા, વ્રત, જપ, તપડું બધું સાયન્સ શું થઈ ગયું? કલાસ થઈ ગયું. એમ દરેક બાબત વાત થાય ને, સાયન્સ કલાસ થઈ જાય. શું થઈ જાય? એટલે અને અમારું એક જ મિશન છે, સાયન્સ જીવતું રહેવું જોઈએ. આ અમારું મિશન છે. કોઈ પણ ભોગે, શું કીધું? અમારા લાઈફના કોઈ પણ ભોગે સાયન્સ જીવતું રહેવું જોઈએ. આ અમારું મિશન છે. કેટલા લોકો સમજે કેટલા નહીં એ મારો પ્રશ્ન નથી. ટ્રાય માય લેવલ બેસ્ટ. ખ્યાલ આવે ને? સાયન્સ ને જીવતું રાખવા માટે આથી વ્યક્તિગત રીતે જેટલા પ્રયત્ન થશે એટલા હું કરી દઈશ. ને આપણું આ જ મિશન છે, બીજું કોઈ મિશન નથી. સમજાય છે? એટલે વિજ્ઞાન વસ્તુ એવી છે કે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, શ્રીમદ રાજચંદ્રએ પણ કહ્યું, અને તીર્થંકરે કહ્યું છે, એક વ્યક્તિ ખરેખર જો મુક્તિના માર્ગે વાળી શકો તો એ બહુ મોટી દશાવાળો પુરુષ કહેવાય. એક વ્યક્તિને ખરેખર જો મુક્તિના માર્ગે વાળો તો હા, એટલું મોટી વસ્તુ છે. આપણે એટલી મોટી વાત નથી કરવી, પણ એમ થાય કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મોક્ષના માર્ગે, સાચા માર્ગે વાળી શકે, જેની અંદર પોતાનો સ્વાર્થ ના હોય, ગુરુ શિષ્ય જેવું ના હોય, અંદર ઘાટ ના હોય, અને છતાં એને મુક્તિના માર્ગે વાળી શકે એવો એક પણ માર્ગ જો તમારી પાસેથી વળે તો જાણવું કે એ વ્યક્તિની પદ કેટલી ઊંચી હશે, એનું દર્શન, એની દશા કેટલી ઊંચી હશે કે એક વ્યક્તિ ખરેખર મુક્તિના માર્ગે વળ્યો. એટલે એની ઇમ્પોર્ટન્ટ એનું છે. એક માણસ વળી શક્યો ને એમ આ સંસારના મોહના સામ્રાજ્યની અંદરથી એને બહાર કાઢી અને વૈરાગીના માર્ગે વાળવો,
વિતરાગતાના માર્ગે વાળવું એ સહેલી વસ્તુ નથી, કારણ કે જગત તો આનાથી ભરેલું છે. એટલે આવું મિશન લેવું ને એ અસામાન્ય વસ્તુ છે. શું છે? લોકોને આ લૌકિક ક્રિયાઓ કરાવી એ તો સામાન્ય વસ્તુ છે. કાલથી આપણે સંશોધનની વાત કરીએ તો એ 500 માણસ ભેગા થઈ જશે, પણ મારે વિજ્ઞાનનો સબ્જેક્ટ છે. મારો પેલો સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ છે કે નહીં? અમે અત્યાર સુધી આ જ બધા સત સાધનો છેલ્લા 15 વર્ષ 20 વર્ષ દાદાના દેહ લે પછી બી આપતા હતા જ, પણ પછી ખ્યાલ આવી ગયો કે આ માર્ગ મુક્તિનો નથી, આ માર્ગ પાપ પુણ્યનો છે. સમજાઈ ગયું ને ત્યારથી ચેન્જ થઈ ગયું. શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું કે આ માર્ગ ખોટો નથી, પણ આ મુક્તિનો માર્ગ નથી. આ અન્ય ધર્મ જેવો ધર્મ છે, કારણ કે અન્ય ધર્મોમાં પણ શુભ ક્રિયાઓનું ઇમ્પોર્ટન્સ છે. એમાં થઈ ગયું. પછી તો આપણું કામ શું છે કે લોકોને મુક્તિનો સાચો માર્ગ બતાવવો. એ આપણું મિશન છે, અને એના માટે આપણાથી જે થાય કરી છૂટવાનું. જગતના લોકોને, સામાન્ય જીવોને અને સામાન્ય માર્ગ ચલાવનારાઓને સ્વાભાવિક જ છે કે વાંધો પડી જાય. એ લોકોને ના ગમે, કારણ કે એ લોકોનો જે બેઝ છે એ આખો બેઝ હાલી જાય છે. શું થાય છે? એટલે ના ગમે. તો સ્વાભાવિક જ છે. દાદાએ ત્રિમંત્ર સાથે મૂક્યા તો કેટલા ધર્મવાળા ના ગમે. પણ એમનો આશય શું હતો કે નિષ્પક્ષપાતી દ્રષ્ટિ. મારો આશય ચોખ્ખો છે તો ધ્યાન ઇટ ઇઝ ઓકે. મારો આશય ખરાબ છે તો મારી ભૂલ છે. ખ્યાલ આવે ને? મારી નિયતમાં, મારી નીતિમાં ખામી હોય તો મારી મિસ્ટેક છે, પણ એ નથી ને. બસ આટલું જગતમાં જોવાનું છે. સમજાય છે? એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વિજ્ઞાન કેટલું સહજ છે, સરળ છે, સુગમ છે, કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ નથી. અહીંયા આટલા વર્ષોથી લોકો અમને પ્રશ્ન પૂછે. ઓલરેડી અમારે 40 યર્સ થઈ ગયા સત્સંગ કરતા. અમારી યંગ એજ થી આ સત્સંગ કરીએ છીએ. 79 થી અમે આ સત્સંગ શરૂ કર્યો દાદાની આજ્ઞાથી. 79 થી. સમજાય છે? ઘણા બધા ચેન્જીસ અમારા લાઈફમાં આવ્યા. ઘણી બધી અમારી દ્રષ્ટિ અપગ્રેડ થઈ. ઘણી બધી વાતો અમને એમ લાગી કે ખરેખર આમ નહીં, પણ આ રીતે કહીએ તો લોકો વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સમજશે, સંપ્રદાય તરીકે નહીં સમજે. અમારે ઘણી બધી વસ્તુઓમાં અમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું, અને ઘણી બધી વસ્તુઓ અમારે જેમ છે તેમ કહેવી પડી. ના ગમે લોકોને, પણ અમારું કામ વિજ્ઞાન કહેવાનું હતું. ખ્યાલ આવે? ઘણી બધી બાબતોમાં અમારે એવું થયું, અને અમારે સંઘર્ષો પણ આવે. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે આપણી નિયત અને નીતિ બરાબર છે. ધેન ગો અહેડ. એટલે એટલી બધી બાબતોમાં સંઘર્ષ આવે, નાની બાબતોમાં, કારણ કે આધાર છે ને લોકોનો. શું છે? હવે આધાર ખસી જાય તો શું થાય પછી? હું આજે એમ કહું કે હું અક્રમ વિજ્ઞાનની વાત નથી કરતો, આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું. લોકોને લાગે તમે આધ્યાત્મ વિજ્ઞાન વાત કરો. દાદાએ તો અક્રમ વિજ્ઞાનની વાત કરી હતી, પણ મને ખબર છે કે અક્રમ વિજ્ઞાન બોલવામાં મને કેટલી મુશ્કેલી પડી છે આ 15-20 વર્ષમાં. એ હું જાણું છું. સાંભળનારને કેવી રીતે ખબર પડે કે આજે મને કોઈ વિચારક માણસ પૂછે કે સાયન્સ 2 પ્રકારના છે, ક્રમ અને અક્રમ 2 પ્રકારના છે, તો મારે શું જવાબ આપવાનો? કે ક્રમનું સાયન્સ જુદું, અક્રમનું જુદું એવું હોય? માટે મારે મૂકવું પડે કે આધ્યાત્મ વિજ્ઞાન. જેથી વિજ્ઞાન તો બંનેમાં એક છે, રીત જુદી છે, અલ્ટિમેટ ટ્રુથને પહોંચવાની મેથડ જુદી છે, બંનેમાં સાયન્સ તો એક જ છે, લો ઓફ નેચર તો એક જ છે. એટલે મારે પછી આ બોલવું પડ્યું. પણ જગતના લોકો કઈ રીતે સમજે? આ વાત કઈ રીતે સમજે? લોકો તો એમ કહે છે કમલેશ આનંદજીએ નવી વાત કરવા માટે દાદાની વાત જ નથી કરતા અક્રમ વિજ્ઞાનની. પણ ઇટ ઇઝ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ. આજે નહીં તો કાલે તમારે સનાતન સત્ય સમજવું પડશે. સમજવું પડશે કે નહીં? આજે હું વ્યવસ્થિત શક્તિ બોલું નવી વ્યક્તિને, તો તમે વિચાર કરો કે દાદા ભગવાન પાસેથી જ્ઞાન પામેલા મહાત્માઓ પણ આજે વ્યવસ્થિત શક્તિ સમજી શક્યા નથી. એ બધાને ખબર છે. નથી સમજ્યા એનો પુરાવો તો છે ક્રિયાને પુરુષાર્થ મોટા મોટો પુરાવો. યસ કે નો? માટે હું કહું છું કે લો ઓફ નેચર, કુદરતી કાનૂન, કે જેના આધારે લોકો ઇઝીલી સમજી જાય.
concept. મારો આશય લોકો સમજે ઇઝીલી એટલા માટે આ શબ્દ મૂકું છું. શબ્દ પાછળ કઈ મારી પોતાનો બનાવેલો શબ્દ નથી. આ જે શબ્દથી લોકો જલ્દી સમજી જાય એ શબ્દ હું મૂકું છું. એમાં એમનો શબ્દ બોલવો એ કઈ જરૂરી છે? કઈ લોકો સમજે ઇમ્પોર્ટન્ટ છે. સમજે. ખ્યાલ આવી ગયું? હવે મને કે કમલેશજી તમે જ્ઞાન વિધિ કેમ નથી કરાવતા? મેં કહું જરૂર છે પણ લોકોને વિજ્ઞાનથી દ્રષ્ટિ બદલાય છે, પછી જ્ઞાન વિધિની જરૂર ક્યાં છે? અને જ્ઞાન વિધિ દાદા ભગવાને આપી એ એમનો ઉદય કર્મ હતો અને એમની પાસે અનુભવ દશા હતી, એમની પાસે આ મેથડ હતી. મારી પાસે જે અનુભવ છે એની માટે આ મેથડ છે. સો દે આર રોંગ અને આઈ એમ રાઈટ કે આઈ એમ રોંગ ને દે આર રાઈટ એ પ્રશ્ન આવતો. કૃષ્ણ ભગવાને જુદી રીતે જ્ઞાન આપ્યું અર્જુનને, રામે જુદી રીતે આપ્યું, મહાવીરે જુદી રીતે આપ્યું, દાદા શ્રીમદ રાજચંદ્રને જુદી રીતે આપ્યું, દાદા ભગવાને જુદી રીતે આપ્યું, હું જુદી રીતે આપું છું, પણ કોન્સેપ્ટ તો એક જ છે ને. સો ધ કોન્સેપ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મેથડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે દરેક બાબતની અંદર જ્યારે મને લોકો માસ ઓફ પીપલમાં પૂછે ત્યારે હું જવાબ આપું છું કે બીકોઝ ઓફ ધીસ રીઝન આઈ પ્રેઝન્ટ ધી સાયન્સ એટ ધેટ વે. ધેર ઇઝ નો એની અધર ડિફરન્ટ ઇન એક્ચ્યુઅલ સાયન્સ. એક્ચ્યુઅલ સાયન્સ એક જ છે, પ્રેઝન્ટેશન જુદું છે. અને આજે લોકો કહે છે કે અમને ખરેખર વિજ્ઞાન તરીકે સમજાયું. એટલે અમારે તો જીવનમાં ઘણા બધા સંઘર્ષ આવ્યા છે. આને આવે જ ખ્યાલ આવે ને. પણ એક આજે આટલા વર્ષો પછી આટલું મોટું સાયન્સ, સ્પિરિચ્યુઅલ સાયન્સ આટલી સરળ ભાષામાં બહાર પડે છે, એનું લોકોને ગૌરવ હોવું જોઈએ. શું હોવું જોઈએ? લોકોને પ્રાઉડ થવું જોઈએ કે આવું વિજ્ઞાન આપણને મળે છે કે જે એકદમ સિમ્પલ ભાષામાં. આજે વ્યક્તિ કોઈ વાંચીને બોલતો નથી, વિચારીને બોલતો નથી, પોતાની મૌલિક ભાષા બોલે છે, દાખલા મૌલિક બોલે છે, છતાં લોકોને સમજી જાય છે. એનું આપણને પ્રાઉડ હોવું જોઈએ. એની જગ્યાએ એની ટીકા થઈ જાય. શું થઈ જાય? પણ અમને વાંધો નથી. એનું નામ કર્યું. એનું નામ કર્યું એટલે આ અમે એક્સેપ્ટ કરીએ છીએ. અમારું કામ બીજાની ટીકા કરવાનું નથી, પણ તમને સમજાવું છું. એટલે આટલા બધા સંઘર્ષો વચ્ચે પણ આ વિજ્ઞાન રીતે ટકી રહ્યું છે ને, એ જ આ કાળનું આશ્ચર્ય છે. ભલો ફરી જાય